બોલો ને ભાઈ, આપની તમામ નોંધો વાંચી ગયો. રમણીકભાઈ કોટડિયા બોલું છું. જી જી સર જી. આમાં કેમ દિલ્હી હેલ્પલાઇન એવું કેમ લખાઈને આવે છે? હું સાહેબ આ દિલ્હીનો નંબર, હું પેલા ત્યાં યુપીએસસી ની તૈયારી કરતો ત્યારે અચ્છા હતો. અચ્છા, ઓકે ઓકે, કઈ વાંધો નહીં. બોલો, પ્રશ્ન શું છે એ કયો, એટલે બીજા બધા સાંભળે. તમારો પ્રશ્ન જી. જરા જુદી ટાઈપનો છે, એટલે આપણે યુટ્યુબમાં મૂકશું. એટલે જી સર. કારણ કે જે મોટા તે ભાગના ટાઈમ પ્રશ્નો છે ને આવી ગયા છે, એટલે હું જવાબ હા નથી જી. દેતો હોતો. પણ જેનો પ્રશ્ન જી. નવો હોય એને પાછો હા ફોન રિસીવ કરીને જવાબ દઉં. બોલો બોલો. જી. એક મિનિટ હા સાહેબ, હા ચાલુ રાખ. હા. હા જી. એટલે સર પ્રશ્ન એવો હતો કે જે અમને ખ્યાલ જ નતો કે અમારે આ જગ્યા પડી છે. પણ તમને મળી છે દ્વારકા કેવી બાજુ. રીતે એ પેલા ચોખવટ કરો. એ તમે જોયું છે? મળી છે એ રીતે કે આ હું જયારે આપણે સર્વે નંબર ચેક કરતો હતો ને, જોતો હતો, હમ. તેમાં મારા પપ્પાનું નામ આવ્યું પપ્પા છે વાંચીમાં. કે દાદા છે? મારા પપ્પા છે, અશ્વિન ઓકે. કુમાર મહાશંકર પંડ્યા. ઓકે ઓકે ઓકે. હા. એટલે એમનું મેં નામ વાંચ્યું. એટલે હમ. તો મેં પછી પપ્પાને વાત કરી કે આ રીતનું તમારા નામે એક જમીન હમ. બોલે છે. હમ. હમ. તો પછી અમે એના માટે જોવડાયું તો 3 ગુંઠા ને 5 ગુંઠા બે જમીન પડી છે. આ 2 ગુંઠા. હા હા હા. તો પછી અમે નામ એના માટે ચેક કર્યું તો અમારા નામ જ બોલે છે, આચાર્ય સાતબારના ઉતારણ બધું. બરાબર. તો અમે ખેડૂત ખાતેદાર કહેવાઈએ કે કેમ? કેવા હોય કેમ નહીં, 100% કેવા. હા. તો આના આધારે મને આરી મળી શકે ને, એમ બીજી કોઈ પણ જગ્યાએ ખેડૂત જમીન ખાતેદાર લેવી હોય તો? સર્ટિફિકેટ પહેલા કઢાવી લ્યો. કોઈ તમને ના પાડે ને કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટની જરૂર નથી, સીધી જમીન ખરીદ્યો તો નહીં ખરીદતા. કારણ કે જી લિંક સર. દેવી પડશે ને, લિંક સાબિત કરવી અઘરી છે ને, એના માટે લિક્વિડના ઘૂંટડા ગળે ઉતારવા પડે. સમજી ગયા? ઓકે. સમજી ગયા ને હું કહેવા માંગુ છું? જી, એટલે ઓકે લિક્વિડના ઓકે ઘૂંટડા સર. નાખવા કરતા છે ને, ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી જ લેવાય. એટલે એક જરાય બરાબર. લિક્વિડ ન દેવું પડે, ધક્કો ન મારવો પડે, ગળે ઉતરી જાય પરબારું. ઓકે નહીતર સર. પરેશાન થઈ જાશો. માણસો બરાબર. એવું તો સમજે છે કે નવો સર્ક્યુલર આવ્યો એટલે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવવાનું રહેતું જ નથી. હું એમ કહું છું કે એ સર્ક્યુલર છે જ નહીં એવું મગજમાં રાખો. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી જ લેવું. અને આના આધારે સાહેબ મને મળી તો જશે ને સર્ટિફિકેટ? હા હા, મળી જાય મળી જાય. લીગલી તો ખરું જ ને આ હા બધું? હા, તમને નહીં મળે. તમારા પપ્પાનું નામ છે, તમારી વારસાઈ નાખશો તો તમને મળશે. પપ્પાને મળી તો જાય ને આના પપ્પા ખેડૂત યાદ છે? ખાતેદારનું પ્રમાણ? પપ્પા યાદ છે છે? ને? હા, બસ તો એના છે. નામે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવીને એના નામે જમીન ખરીદી લ્યો. મીનવાઇલ તમે ન હા. ખરીદી શકો કોઈ પણ કારણોસર, હા. તો પપ્પાનું હા. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જે છે, પપ્પા હયાત ન હોય તો કેન્સલ થઈ ગયું હા. ગણાય ઓટોમેટિકલી. હા. અને તમે હા. તમારી હા. વારસાઈ ચડાવીને વારસાઈ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવીને નવી જમીન ખરીદજો. સીધી જમીન નહીં ખરીદતા, ફરીને ભારપૂર્વક કહું છું. ઓકે સર. બરોબર છે? જી સર. હવે યુટ્યુબ ની અંદર જઈને રમણીકભાઈ કોટડિયા નામની ચેનલ તો તમે જુઓ છો, પણ નવું માર્ગદર્શન એક આપણે ચાલુ કર્યું છે, રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક. એ ચેનલને પણ જોતા રહેજો. એમાં ડિફરન્ટ ટાઈપના સબ્જેક્ટ આવશે. આમાં ખાલી ફોનની આપણે આદાન પ્રદાન કરીએ છીએ, વાતો હોય એ મૂકીએ છીએ. પેલાની અંદર જેને વેલ્યુએબલ સર્વિસ કહેવાય ને, એવી રેવન્યુ માર્ગદર્શન ચેનલમાં આવશે. રમણીકભાઈ કોટડિયા એમ નંબરીએ પાછળ રેવન્યુ માર્ગદર્શક શબ્દ આવે, એમાં વેલ્યુએબલ સર્વિસ જુદી પ્રકારની ચાલુ કરી છે. હા, ઓકે સર. એ ચેનલ જોઈ લેજો પાછી. તો આના આધારે હું સાહેબ આ ફોર્મ ભરી દઉં છું, ઓનલાઈન અરજી કરી દઉં છું. ઓનલાઈન અરજી કરી નાખો. લિંક મેળવતા આવડે છે ને, એ લિંક મેળવી લેજો આખી. હા, આમાં મેળવી દઉં સાહેબ. હા હા, અને અરજી કરી નાખો 2000 રૂપિયા ભરીને. જી મળી જશે સર્ટિફિકેટ, પણ લિંક સાચી મૂકશો એટલે મળશે. હા. ઓકે સર. અને આ જમીન વેચશો નહીં ક્યારે બી. હા, અવિભાજ્ય સંપત્તિ છે એ, એટલે એટલા ગુઠા પડે પડી રહે એમને. હા, બાપ દાદા. જી સર. ભલે, ઓકે. હા, આવજો. થેન્ક યુ.